ગુજરાતની અંદર મોરે મોરાની સિઝન ચાલી રહી છે। સિઝન એટલા માટે કે એક તરફ દેવાયત ખવડે મોરે મોરો એ આપ્યો છે અથવા તો કોઈએ દેવાયત ખવડને મોરે મોરો આપ્યો છે। જો કે આખા એ મામલાની દેવાયત ખવડને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તે ચર્ચાઓ મામલે હવે આખી આ ઘટનાનો કેસ એ કોર્ટની અંદર છે, પરંતુ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કેસની વચ્ચે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ મોરે મોરાની ચર્ચાઓ થઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ। આમ તો આ ડાયલોગ એ દેવાયત ખવડનો છે કે હવે આ ઘા સહન નથી થતા, મોરે મોરો દઈ દો, પાછળથી શું કામ ઘા કરો છો। પરંતુ આ ચર્ચાઓની વચ્ચે દેવાયત ખવડના ડાયલોગ એટલા માટે અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યા છે કે એક તરફ ગુજરાતની અંદર દેવાયત ખવડને લઈને ચર્ચાઓ એ થઈ રહી છે કે દેવાયત ખવડને જામીન મળશે કે શું, તેમના આગોતરા જામીન અરજી અંતર્ગત કયા પ્રકારની સુનાવણી થશે। જો કે તેની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક ખૂબ ચર્ચાતો મુદ્દો એ ખજૂરભાઈનું સિંગતેલ, ખજૂરભાઈના સિંગતેલની સોશિયલ મીડિયાની અંદર જાહેરાતો થઈ રહી છે અને જાહેરાતોની વચ્ચે એક પોસ્ટરની અંદર એવા શબ્દો લખાયેલા છે કે મોરે મોરો હવે રહેવા દો, ખજૂરભાઈનું સિંગતેલ લેતા જાઓ। આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે એક તરફ ગુજરાતની અંદર મોરે મોરાની ચર્ચા એ વારંવાર થઈ રહી છે, પરંતુ આ ચર્ચા એ દેવાયત ખવડ એ ડાયરાના મંચ ઉપરથી કરતા જોવા મળે છે। પરંતુ હવે ડાયરાના મંચની બહાર આ ડાયલોગ એ ખૂબ ચર્ચાઈ રહ્યો છે। થોડા દિવસ પહેલા એક ચાની કીટલીને લઈને ચર્ચા આવી હતી, હવે આ ખજૂરભાઈના સિંગતેલને લઈને ચર્ચા આવી છે અને ત્યારબાદ વધુ એક ચર્ચા એ ઉનાળાની ગરમીની શરૂઆતના તબક્કાની અંદર જ જોવા મળી છે કે મોરે મોરો રહેવા દો, બરફ વગરનો શેરડીનો રસ પીતા જાઓ। આ ડાયલોગો અત્યારે માર્કેટની અંદર એટલા બધા ફરી રહ્યા છે કે આ જ ડાયલોગો થકી ગુજરાતના લોકો, ગુજરાતીઓ એ ધંધો કરી રહ્યા છે। ગુજરાતીઓના નસ નસની અંદર એવું કહેવાય છે કે બિઝનેસ છે, ધંધો છે અને એ ધંધાને લઈને જ હવે ગુજરાતીઓ એ ડાયરાના ડાયલોગોથી પોતાનો ધંધો એ ધીરે ધીરે આગળ વધારતા હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે ખજૂરભાઈના સિંગતેલને લઈને એ તેમના પોતાના જ સિંગતેલની તેઓ પોતે જ માર્કેટિંગ કરતા જોવા મળે છે, પરંતુ આ તમામ વાતોની વચ્ચે ખજૂરભાઈ સિંગતેલે પણ હવે દેવાયત ખવડના ડાયલોગ થકી એ માર્કેટિંગની શરૂઆત કરી છે। તો બીજી તરફ શેરડીના રસનું પણ માર્કેટ એ અત્યારે હવે ધીરે ધીરે શરૂ થવાનું છે ઉનાળાની ગરમીની અંદર, અને શેરડીના રસ જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે પીવા જઈએ છીએ ત્યાં એક લખેલું હોય છે કે ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ। પરંતુ હવે એ નવી જનરેશન જે છે તે નવી જનરેશને હવે એ ધરતીના અમૃતની જગ્યાએ નવા ડાયલોગો લખ્યા છે ને જેમાં એ પણ લખ્યું છે કે મોરે મોરો હવે રહેવા દો, શેરડીનો રસ પીતા જાઓ। તો સાથે ચા પ્રેમીઓ માટે થોડા દિવસ પહેલા દેવાયત ખવડની એક પોસ્ટર વાયરલ થયું હતું કે જેની અંદર દેવાયત ખવડનો ફોટો છે તેમના હાથની અંદર રકાબી છે અને તેમાં પણ લખ્યું હતું કે મોરે મોરો રહેવા દો, ઘડીક ચા પીતા જાઓ। એટલે દેવાયત ખવડની ફેન ફોલોઈંગ એ ખૂબ જ વધારે જોવા મળી રહી છે, પરંતુ એ ફેન ફોલોઈંગની વચ્ચે તેમના દ્વારા ડાયરાના મંચ ઉપર આપેલા એ ડાયલોગો એ હવે બજારની અંદર ગુજરાતીઓ તેનો ઉપયોગ એ બિઝનેસની અંદર કરી રહ્યા છે। હજુ તો દેવાયત ખવડના આ ડાયલોગો એ માત્ર 2-4 જગ્યાએ જોવા મળ્યા છે, પરંતુ આ 2-4 જગ્યાએ ડાયલોગ જોવા મળતાની સાથે જ હવે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે આગામી સમયની અંદર આ ડાયલોગો એ અલગ અલગ જગ્યાએ જોવા મળે તો નવાય નહીં। પહેલા શરૂઆતના તબક્કાની અંદર ચાની બેનર સાથે દ્વારકાધીશ હોટલ કે જ્યાં એ ચાનું પોસ્ટર માર્યું હતું, દેવાયત ખવડનો ફોટો હતો। જો કે શેરડીના રસ અને ખજૂરભાઈના સિંગતેલની અંદર આ બંનેમાં દેવાયત ખવડનો ફોટો નહોતો, પરંતુ તેમના દ્વારા બોલાયેલો એ ડાયલોગ હતો। જો કે આ ડાયલોગ એ તમામ જગ્યાએ અધૂરો મૂકવામાં આવ્યો છે કે હવે મોરે મોરો રહેવા દો, ખજૂરભાઈનું સિંગતેલ લેતા જાઓ। તો બીજી તરફ હવે મોરે મોરો રહેવા દો, બરફ વગરનો શેરડીનો રસ પીતા જાઓ। પરંતુ આખો ડાયલોગ કે દેવાયત ખવડ ડાયરાના મંચ ઉપરથી અનેક વખત બોલી ચૂક્યા છે કે મોરે મોરો રહેવા દો, ઘા કરવો હોય તો હામી છાતીએ કરો, કેમ કે પાછળથી કરેલા એ ઘા હવે સહન નથી થતા। જો કે આવા ડાયલોગો દેવાયત ખવડે પોતાના ડાયરાના મંચ ઉપરથી વારંવાર કરતા હોય છે, અનેક વખત નિવેદનો આવી ચૂક્યા છે તેમના, અને એ ડાયલોગો થકી હવે ચર્ચા દેવાયત ખવડની ચાલી રહી છે
કેમ કે દેવાયત ખવડ એ અત્યારે ક્યાં છે, કઈ જગ્યાએ છે, કોઈને ખબર નથી, પરંતુ તેમના આગોતરા જામીન અરજી મૂકવામાં આવ્યા છે. કેમ કે સનાથલના ડાયરાનો આખો આ વિવાદ ચાલી રહ્યો છે. જો કે સામે પક્ષે ભગવતસિંહ ચૌહાણના એડવોકેટ જે કે પંડિત દ્વારા પણ તેમના પણ આગોતરા જામીન અરજી મૂકવામાં આવ્યા છે. જો કે આ બંને વકીલોની દલીલો એ સાંભળવામાં આવી છે, ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે, પરંતુ આ ચુકાદો આવતાની સાથે જ ખબર પડશે કે કોણ જેલમાં જશે અને કોણ જેલની બહાર રહેશે. જો કે આ આખી ચર્ચા એ કાયદાકીય લડતની છે, પરંતુ એ કાયદાકીય લડતની વચ્ચે દેવાયત ખવડના ડાયરા હાલ તો બંધ જોવા મળી રહ્યા છે, પરંતુ બંધ ડાયરાની વચ્ચે દેવાયત ખવડની ચર્ચા એ ખૂબ એટલા માટે થઈ રહી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને સાથે જ તમામ એ ગુજરાતીઓ ધીરે ધીરે હવે દેવાયત ખવડના ડાયલોગના નામે બિઝનેસની શરૂઆત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે દેવાયત ખવડના આ મોરે મોરાના ડાયલોગને લઈને? કેમ કે ગુજરાતી છે, એ ધંધા અને બિઝનેસની અંદર કંઈ પણ કરી બતાવવા માટે સક્ષમ છે, અને ગુજરાતી એકવાર બિઝનેસ કરે એટલે એ કોઈ પણ વસ્તુ એ વેચીને પણ બતાવે છે, અને એની વેચવાની આવડત એ કંઈક અનોખા અંદાજની અંદર હોય છે, અને એવી જ એ અનોખા અંદાજની એ આવડત અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચાઈ રહી છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને અને ખાસ દેવાયત ખવડના આ ડાયલોગને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.